નમસ્કાર મિત્રો, જનસાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનો ઢેરોલ સ્ટેશન ગામમાં શ્રી વિકાસ મંડળ ઢેરોલ સ્ટેશન સંચાલિત શ્રી પાણાચંદ ખેમચંદ સાર્વજનિક હાઈસ્કૂલમાં આયોજિત પારિતોષિક વિતરણ તથા નિવૃત્ત સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। તેમાં વર્ષ 2024-25માં શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ તથા સાથે સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અધ્યક્ષ શ્રી ડૉક્ટર દિનેશભાઈ જુવા MS ઓર્થોપેડિક હોસ્પિટલ ગોધરા તથા મુખ્ય મહેમાન શ્રી પ્રદીપભાઈ શાહ જય રાધે કેટરર્સ ગોધરા ઇવેન્ટ એન્ડ કેટરિંગ ઓર્ગેનાઇઝર તથા PKSના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ તથા મંત્રી શ્રી મહેશભાઈ રાણા તથા આચાર્ય શ્રી જિગ્નેશ R શાહ તથા કારોબારી સદસ્ય શ્રીઓ શ્રી વિકાસ મંડળ ઢેરોલ સ્ટેશનના તથા તમામ સ્ટાફ પરિવાર, તમામ વાલીઓ અને ગ્રામવાસીઓ પણ PKS હાઈસ્કૂલના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તમામને વિદ્યાર્થીઓને એવોર્ડથી સન્માનિત કરી અને કાર્યક્રમના અંતમાં તમામ ઉપસ્થિત મહેમાનો ભોજન લઈને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર તુફેલ શેખ, કાલોલ, પંચમહાલ, ગુજરાત। નામ લેવું છે? चलो હવે ઇન્દિરા બાલમંડી બીજું વર્ષ સિનિયર કેજી સોલંકી ગૌરવ ધર્મેન્દ્રભાઈ। હું ડોક્ટર દિનેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે સોલંકી ગૌરવ ધર્મેન્દ્રભાઈને ગિફ્ટ આપશો। સાહેબ શ્રી આપ થોડીક વાર માટે ઉભા જ રહેશો। આપના થકી આપણે ઇનામ અપાવીશું। રાઠોડ ઉર્વી જયેશભાઈ। દીપલબેન અને પ્રદીપભાઈ તૈયાર રહો। દીપલબેન સોલંકી દીપલ કિશોરભાઈ પ્રથમ વર્ષ જુનિયર કેજી। સાહેબ કે જેઓ પોતાનો કિંમતી સમય આપી ગોધરાથી અહીં પધારેલ છે, ત્યારે વિકાસ મંડળ અને શાળા પરિવાર વતી હું હાર્દિક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। વિકાસ મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ સાહેબ, મંત્રી શ્રી મહેશભાઈ રાણા સાહેબ તથા મંડળના તમામ કારોબારી સભ્યશ્રીઓ જે આપણો કિંમતી સમય આપી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો પણ હું શાળા પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કરું છું। આજના આ સુંદર મજાના કાર્યક્રમને